નમસ્કાર, પ્રણામ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણી ગુજ્જુ ટોક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલની ઘંટડી દબાવી દેજો. 6 વર્ષ પહેલાની આ વાત રાજ ઘરેથી દૂર હોસ્ટેલમાં રહી ભણતો હતો. રાજનું સપનું પણ ઘણું ઊંચું હતું. એ પૈસા સાથે મોટું નામ બનાવવા માંગતો હતો. સાથે એવા લોકોની મદદ કરવા માંગતો જેમનું આ દુનિયામાં કોઈ નથી, સિવાય ભગવાન. એકવાર ઓનલાઈન ફેસબુકમાં એક છોકરીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી. રાજને નવાઈ લાગી પણ છતાંય રિક્વેસ્ટ મંજૂર કરી અને ચાલુ થઈ ઓનલાઈન વાતચીતનો દોર. રાજને શક પડી રહ્યો હતો કે સામે કોઈ બોય ચેટ કરી રહ્યું હોય, અને આમ પણ બંને અલગ અલગ રાજ્યના હોવાથી અને ક્યારેય એકબીજાને નથી મળ્યા. સાથે ફેક એકાઉન્ટ પણ ઘણા હોય, માટે રાજ માની શકતો નહીં. એકવાર વાત કરતા કરતા રાજે એની મનની વાત કરી. તમે કોઈ બોય છો? મને એવું લાગે છે. અને સામે છોકરી કહે છે, એવું નથી કંઈ. અને રાજ એનો મોબાઈલ નંબર મોકલી કહે છે, તમે મને કોલ કરો, મારે તમારો અવાજ સાંભળવો છે. પણ ઘણા દિવસ થયા, ફોન આવતો નથી અને ચેટ પણ બંધ. માટે રાજ સમજે છે એ મેલ જ હતું, માટે ફોન કર્યો નહીં. એક દિવસ અચાનક રાજના ફોન પર અનરોલ નંબરથી ફોન આવે છે અને સામે એક મધુર અવાજ રાજના કાને પડે છે. હેલો રાજ. રાજ કહે, હા બોલો, હું રાજ. તમે કોણ? ત્યાં સામે છોકરી કહે, ઓળખો કોણ? રાજ કહે, મને નથી કોઈ આઈડિયા. આપ કોણ છો? છોકરી, હું એ જ છું જેનો અવાજ સાંભળવા તમે મને નંબર આપ્યો હતો. એ જ કાજલ હું. અને રાજના ચહેરા પર ખુશી આવી ગઈ. થોડો સમય વાત કરી સામે કાજલે ફોન કાપી નાખ્યો અને ફરી ઓનલાઈન ચેટથી વાતો રાજ અને કાજલ વચ્ચે શરૂ થઈ. ક્યારેક ક્યારેક બંને એકબીજાને ફોન પણ કરી લેતા હતા. આમ ને આમ બંને વચ્ચે વાતો થતી રહી અને બંને એકબીજાને લાઈક કરવા લાગ્યા અને બંને વચ્ચે પ્રેમની ગોષ્ઠી ચાલુ થઈ. કાજલે ફેસબુકમાં રાજનો ફોટો જોયો હોય છે, પણ રાજે હજી કાજલને જોઈ ન હતી. બસ આમ જ ઘણા સમય સુધી બંને વચ્ચે વાતો થતી રહી. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને કાજલ દુનિયા થઈ અલગ હતી અને કોઈ અજનબી થઈ કોઈ મતલબ હતો નહીં. કાજલ એની મમ્મી અને રાજ સિવાય કોઈ સાથે વાત કરતી નહીં. કાજલને એના પિતા સાથે બનતું નહીં, એટલે તે એકલા રહેવા પસંદ કરતી. એનો નેચર જ એવો હતો અને સાદગીમાં રહેતી. બસ રાજને પણ આવી જ છોકરી પસંદ હતી અને એના રૂપમાં કાજળ મળી ગઈ. પ્યાર હોય
ત્યાં લડાઈ તો થાય. બસ આવું જ રાજ અને કાજલ વચ્ચે. કાજલથી કોઈ ભૂલ થાય તરત રાજ એને ગુસ્સે થઈ લડી પડતો, પણ કાજલ એનો જીવ હતો એ કાજલ પણ જાણતી હતી. કાજલ રડી પડે તરત રાજ એને મનાવા લાગી જતો. આવો પ્યાર કાજલ અને રાજનો, જ્યાં હજી રાજ એ કાજલને જોઈ નથી, છતાંય એને અનહદ પ્રેમ કરતો હતો. રાજ કાજલની આંખોમાં આંસુ ના જોઈ શકતો. જો કાજલ સેડ હોય, સાથે રાજ પણ સેડ થઈ જતો અને કાજલને કહેતો, તારે મારી જિંદગીમાંથી જવું હોય તો જઈ શકે છે, જો તું એમાં ખુશ હોય તો. બાકી મારી ખુશી તો તારામાં છે કાજલ. તારી ખુશી માટે હું તારાથી દૂર થઈ જઈશ. તારી ખુશીથી વધારે મારા માટે બીજું કંઈ નથી. તારી કસમ કાજલ. અને કાજલ કહેતી, રાજ, મારે તારી સાથે રહેવું છે બધી જિંદગી, અને તારી સિવાય મને બીજું કંઈ જ જોઈતું નથી. આવી જ રીતે રાજ અને કાજલનો પ્રેમ 1 વર્ષ થઈ ગયું, અને સમય સાથે હવે કાજલ પણ બદલાવ આવી રહ્યો હતો. કાજલ જે પહેલા નથી કરતી એ કામ હવે કરવા લાગી હતી. બીજા સાથે ચેટ અને વાતો કરવી, ને વાતમાં રાજથી ખોટું બોલવું, ઘણી વાતો છુપાવી, બધું કરી રહી હતી. રાજને આ બધું ગમતું નહીં અને કહેતો, તું બધું કર કાજલ, પણ મારાથી ખોટું બોલ નહીં. મને ખોટું પસંદ નથી. ને બંને વચ્ચે થોડી બોલાચાલી થઈ જતી. પણ રાજ હંમેશા પોતાની ભૂલ માની માફી માંગી લેતો હતો. પણ કાજલને કોઈ ફરક પડતો નહીં, અને કોઈ અંજાન સાથે વાત કરતી ને ઓનલાઈન હોય પણ બધું ખોટું બોલતી રાજને. અને રાજ કહેતો, કાજલ, કેમ તું આમ કરે છે? મારાથી છુપાવવાની ક્યાં વાત છે? આમાં પણ કાજલ હવે રાજની કોઈ વાત બરાબર લાગતી નહીં. જે બંધન માનતી. પણ રાજ કાજલને ખૂબ જ પ્રેમ કરતો હતો. રાજ કાજલને કોઈ પણ હાલતમાં ખોવા માંગતો નહીં, અને હંમેશા ડર લાગતો, કોઈ કાજલને મારી પાસેથી છીનવી ના લે. એના વિચાર માત્ર થઈ એનું મન ગભરાઈ જતું. રાજે જે સપના જોયા હતા એનાથી રાહ ભટકી ગયો, અને રાજ માટે હવે કાજલથી વધારે કંઈ હતું નહીં, અને આખી જિંદગી કાજલ સાથે વિતાવવી હતી. બસ આટલું જ યાદ રહ્યું. રાજને પણ કાજલના મનમાં કંઈ અલગ જ ચાલી રહ્યું હતું. એ રાજ કરતાં બીજા સાથે વાત વધુ કરતી હતી. આમ એ અચાનક બદલાવ આવી ગયો, જે રાજ મહેસૂસ કરી શકતો. જે આખી રાતો વાત કરતી, હવે એ મને ઇગ્નોર કરી રહી છે, પણ કારણ સમજી શકતો નહીં. આ બાબતથી વારંવાર બંને વચ્ચે લડાઈ પણ થતી, અને આ વાત કાજલના ઘેર ખબર પડી. કાજલના ફોન પણ આવતા બંધ થઈ ગયા, અને રાજ પાગલ જેમ એના ફોન અને મેસેજની રાહ જોઈ બેસી રહેતો. રાજ ખાસ ફોન કરી શકતો નહીં. શું થયું છે પૂછવા, કે ઘેર કોઈ પ્રોબ્લેમ
રાજને વિચાર આવતો, ક્યાંક કાજલ છોડીને જતી નહીં રહે ને. આમ ને આમ 2 મહિના નીકળી ગયા. બંને વચ્ચે વાત થઈ. રાજ કંઈ સમજી શકતો નહીં. હવે શું કરે? કેમ કાજલનો કોન્ટેક્ટ કરે? એકવાર રાજ હિંમત કરી ફોન કરે છે કાજલના ઘેર અને ફોન કાજલની મમ્મી ઉપાડે છે. રાજ કાજલ અને એની બધી વાત કરે છે અને લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. પણ કાજલની મમ્મી કહે છે આવું કંઈ થઈ શકે એમ નથી. અને હવે રાજ અહીં ફોન કરતો નહીં અને ફોન મૂકી દે છે. રાજને કાજલને પૂછેલો સવાલ યાદ આવે છે. ક્યારેક એવો સમય આવે, તારા પરિવાર કે અન્ય કારણસર મને છોડવાનું આવે તો તું શું કરીશ? કાજલ કહેતી, એ બધી ચિંતા કર નહીં, હું બધું જોઈ લઈશ, પણ તારો સાથ નહીં છોડું રાજ. અને રાજ કહેતો, પરિવારને મારા માટે ક્યારે પણ છોડતી નહીં, કેમ કે મારા કરતાં તારા મમ્મી પપ્પાનો વધારે હક છે. હવે કાજલ ફોન કરતી નહીં અને રાજ હવે ઉદાસ રહેવા લાગ્યો અને પોતાનું શરીર પણ સાચવતો નહીં. ત્યાં અચાનક કાજલનો ફોન આવ્યો અને રાજ ખુશ થઈ ગયો. કાજલે વાત શરૂ કરી, રાજ, તું મને હંમેશા ખુશ જોવા માંગતો હતો ને, અને એ માટે તું કંઈ પણ કરીશ. રાજે કહ્યું, હા કાજલ, હું તને ખુશ જોવા માંગુ છું, હંમેશા. પણ આજ કેમ આવો સવાલ કાજલ? કાજલ કહે છે, મને તારી સાથે નથી રહેવું અને મને તારી જરૂર નથી અને હું તારાથી દૂર જવા માંગુ છું. આ સાંભળી રાજની આંખો ભરાઈ આવી અને કંઈ કહેવા જવું હતું પણ અવાજ ગળામાંથી બહાર નથી આવી શકતો. આ સાંભળીને છતાંય રાજ કાજલને પૂછે છે, કેમ આજ આવું કહી રહી છે? હું મારી જે ભૂલ થઈ હોય માફી માંગુ છું. કાજલ, તું મારી જિંદગી છે, હું તારા વગર નહીં રહી શકું. તું મારી જાન છે, તારા વગર હું કેમ આ જિંદગી જીવી શકું? પ્લીઝ આવું કે નહીં કાજલ. પણ કાજલ કોઈ વાત રાજની સમજતી નથી. રાજ રડતા રડતા કહે છે, ઠીક છે કાજલ, તું હંમેશા ખુશ રહેજે અને હસતી રહેજે. ખરાબ લોકોથી દૂર રહેજે અને બધા સારા નથી હોતા. અને જતાં જતાં મારા પર એક અહેસાસ કરતી જા, મારો નંબર અને ફેસબુકમાંથી મને બ્લોક કરી દેજે, કારણ તને ઓનલાઈન જોઈ હું મારા દિલને તારાથી દૂર નહીં રાખી શકું. ના તને મેસેજ કે વાત કરતા રોકી નહીં શકું. કાજલ, જતાં જતાં એક કારણ તો બતાવતી જા, કેમ તું મને છોડી રહી છે? શું કારણ છે મને છોડવાનું? મારી એવી મોટી ભૂલ શું થઈ, તું મને છોડવા સુધીનો કદમ લીધો? કાજલ કહે છે, મારે કોઈ જવાબ આપવા નથી અને તું મને સાચો પ્રેમ કરતો હોય તો મને છોડી દે, મને ભૂલી જા. બસ તારો ચહેરો હવે મને બતાવતો નહીં. મારે કોઈ સંબંધ તારી સાથે રાખવો નથી. હવે રાજ કંઈ કહેવા જાય એ પહેલાં ફોન
કાપી નાખે છે. રાજ રડી પડ્યો અને કાજલને રોકવા માંગતો હતો પણ કંઈ કરી શકતો નહીં. બસ એની યાદ અને એના શબ્દો છેલ્લા આ યાદ આવી ગયા. હું તને ક્યારેય નહીં છોડી અને આજ આવું કેમ? કાજલની ખુશી માટે રાજ એનું ફેસબુક બંધ કરી નાખ્યું અને એનું ભણતર છોડી ઘેર જતો રહ્યો. રાજ હવે ધીમે ધીમે સ્મોકિંગ અને ડ્રિંક કરવાની આદત પડતી ગઈ. કાજલની યાદમાં બસ એક વાત વિચારતો, કાજલ મને છોડી કેમ ગઈ? શું કારણ? બસ આ જ વાત રાજને પલ પલ મારી રહી હતી. રાજ ભૂલી શકતો નહીં. એની પાસે કાજલનો નંબર હોય છતાંય ફોન કરી કાપી નાખતો, પણ વાત કરતો નહીં. કાજલ માટે એનું સપનું પણ ભૂલી ગયો હતો અને કાજલ રાજને ભૂલી ગઈ હતી. આમને આમ થોડો સમય વીતી ગયો. કાજલને રાજે ક્યારેય જોઈ હતી નહીં. એ કેવી લાગે છે ખરેખર, એ કોણ છે? કંઈ જ નહીં. બસ રાજ એટલું જાણતો, એ મારી જિંદગી છે. અને અચાનક એક વાર કાજલ ફોન કરે છે રાજને. કાજલ: હેલો રાજ. પણ અને સામે જવાબ મળે છે રાજ નથી હવે આ દુનિયામાં. 2 મહિના થયા એના અવસાન થયે અને એના છેલ્લા શબ્દો હતા, મારો શું વાંક? મારી શું ભૂલ? આ સાંભળી કાજલ શોક થઈ ગઈ.